તો રામે રામ ડાયરા ને રામ રામ। કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં। તો ચાલો હવે આપણે દિયાથી મને તૈયારી છે ને હું કોઈક વાડીનો નજારો જોઈ લઈએ। કેટલા દી છે આપણે વાડી જ નથી જોઈ। હે જો દિયાથી મને તૈયારી છે અને વાડીમાં તો જોવા શેણાને ફૂલ મીણાસ ઉઘડવા। શેણાને ફૂલ મીણ્યા ઉઘડવા, પછી એમાં થશે પોપટા। પોપટામાં ભરાશે દાણા, પછી એને કહેવું શીણ્યા। એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે શીણ્યાની, ઓળા, શીણ્યાના ઓળાની। અને હારવાર આ ડુંગળી છે, પણ ડુંગળી ગમે એમ હોય કેટલી એને હાંસવી તોય માંદી લ્યો। હું આમ થાકી જવાય લ્યો જવા। અને શણ્યા તમને એમ થાય કે આ હઈ અને આ પછી દેશી છે ડુંગળી, શણ્યા દેશી છે। હવે સિઝન થઈ જાય શણ્યાની, લીલા શણ્યાના ઓળા। ને આ પાછી વાડી આપણી નથી, વાડી બાજુવાળા પાડોશીની છે। કેમ કે શણ્યા એને છે ને, એના ફૂલ જો ગુલાબી ઉઘડ્યા, બરોબર। અને શણ્યા પાછા ગુલાબી નહીં થાય, શણ્યા લીલા જ થાય। હવે અમારી વાડીમાં આવી ગયા ને પેલો કેરો આવ્યો લસણનો। અને જો આ શણ્યા છે ઓ ભાઈ આપણા, અને ફૂલ જોવો સફેદ છે ને? ફૂલ સફેદ છે અને શણ્યા તે સફેદ છે। ગામ છે રામગઢ અને શણ્યા છે શોલે। જુઓ શું આમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે શણ્યામાં, લંગરા કાઢે જાય લંગરા। તો ચોલે શણ્યા છે અને હવે તો વાર બહુ છે નહીં, ઓળાની તૈયારી ફૂલ છે। આમ તમને એમ થાય કે આ હાય એવી તૈયારી છે ઓળાની। પછી તો આને શેકશું, ઓળા પાડશું, પછી ખાવું। અને તમે આને કે આવો 15 દિવસમાં, પહેલો મહિનો છે આ, પમદી ખીહેર છે, ખીહેર પછી 15 દિવસમાં આવો આને ક્યાં, તો ઓળા ખાવા જરૂર ને જરૂર આવજો। હા, પછી કહેતા નહીં કે એમ ભાઈબંધ થઈને તમે અમને કીધું નહીં, બરોબર ને? તો નીકળો તો ઓળા ખાતા જઈયો। જો શણ્યા તો થઈ ગયા છે આપણે, થઈ ગયા ને? શોલે છે મોટા શણ્યા, એટલે બહુ ઉપાધિ જેવું છે નહીં। તો ચાલો, ફેસબુકમાંથી જોતા હો વિડીયો તો વાલા ફોલો કરતા જઈયો, અને યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરતા જઈયો।